સોમનાથ મંદિરની બાજુમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન 3 ધાર્મિક સ્થળો સહિતના ડિમોલેશન છે। સોમનાથ મંદિર નજીક કબ્રસ્તાનની બાજુમાં વહેલી સવારે 5 કલાકના આશરામાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન કરવામાં આવેલ છે। આ ડિમોલેશનની જાણ થતાં શુક્રવારે રાત્રિના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેની અધિકારીઓ દ્વારા સમજાવટથી દૂર કરવામાં આવેલ છે, જેમાં 70 લોકોની અટકાયત કરવામાં આવી છે। રાત્રિના આ ડિમોલેશન તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। વહેલી સવારે 5 કલાકે આ મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 3 ધાર્મિક સ્થળો સહિતના ડિમોલેશન કરવામાં આવેલ છે। આ ડિમોલેશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, આઈજી નિલેશ જાજરિયા તેમજ એસપી મનોહરસિંહ જાડેજા સહિત 3 એસપી તેમજ 6 ડીવાયએસપી, 50 પીઆઈ, પીએસઆઈ અને પોલીસ અને એસઆરપીના 200થી વધુ જવાનો જે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાંથી મંગાવવામાં આવેલ છે। આ કામગીરીમાં 5 ઇટાચી મશીન, 30 છે। આ કામગીરીમાં 5 ઇટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર, 10 ડમ્પરો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી વહેલી સવારે 5 વાગે શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેના સોમનાથ બાયપાસથી વેરાવળ તરફ જતા તમામ વાહનો બંધ કરવામાં આવ્યા હતા। પીઢિયા સર્કલ પાસેથી વાહનો બંધ કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં પ્રતિબંધિત વિસ્તારમાં 4 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। રસ્તાઓ બંધ કરવાના કારણે આ વિસ્તારમાં જીઆરડી આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં મચ્છીની કંપનીઓ આવેલ છે, જેના હજારોની સંખ્યામાં મજૂરો કામ ધંધે જઈ શક્યા નથી। સોમનાથ પ્રભાસ પાટણમાં ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે 5:30થી આ જગ્યા ઉપર જે દબાણો હતા, 9 જેટલા ધાર્મિક દબાણો હતા અને 45 જેટલા મુસાફરખાના અને એવા પાકા સ્ટ્રક્ચર હતા, એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે। આ દબાણદારોને અમે 20 દિવસ પહેલાં અમારા એસડીએમએ એલઆરસી 202 નીચે અધિકૃત રીતે નોટિસ પણ આપેલ ખાલી કરવાની, અને 15 દિવસ પૂરા થતાં અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સમજૂત કરેલ છે કે તમારે 24 કલાકમાં આ જગ્યા ખાલી કરી આપવાની છે। આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે 5:30 અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીનરી સાથે આ ડિમોલેશન કર્યું અને 4 કલાકમાં જે ડિમોલેશન કાર્ય પૂરી થઈ ગયું છે। જે આપ જોવો છો આ ડેબ્રીઝ ને બધું છે, હવે 2 દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું। સર, કેટલી જમીન અને અંદાજે કેટલી કિંમતની ખાલી કરાઈ છે? 102 એકર જગ્યા અને અંદાજિત 320 કરોડની એની કિંમત થાય છે। સોમનાથમાં જે અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે વહીવટીતંત્રની તમામ બ્રાન્ચીસ સાથે રહી અને આ ડિમોલેશન કર્યું છે। સર, કેટલો આખો જે કાફલો પોલીસનો રોકાયેલો હતો, કઈ રીતે કોર્ડિનેશન થયું હતું? અમે મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે, અરાઉન્ડ 1400 જેટલી પોલીસ છે। એ સિવાય હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી પણ છે અમારી પાસે, કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલેશન કરવાનું હતું, એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો, પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા। આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે। સર, ખાસ કરીને ચેલેન્જ સૌથી મોટી એ હતી કે લોકોનો સેન્ટિમેન્ટ હોય તેને આ કંટ્રોલ કરી અને કઈ રીતે આખું જે આ શાંતિપૂર્વક કઈ રીતે પૂર્ણ? નહીં, અમે લોકોને સમજાવ્યું, જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે, કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે। જે લોકો નહોતા સમજતા એને અમે કાયદાકીય રીતે પણ સમજાવ્યા।